કોંગ્રેસ ઓલરેડી પતી ચૂકી છે। કોંગ્રેસના નેતાઓને પણ મારી વિનંતી છે કે વહેલા તકે નાવડી તમારી ડૂબી ગઈ છે, નાવડીમાંથી નીકળી જજો, નહીં તો પછી 2027માં ક્યાંય ઠેકાણું નહીં પડે ને। 2027માં આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી, ગરીબો, વંચિતોની, શોષિતોની પાર્ટી। અમે તો માત્ર ને માત્ર વ્યવસ્થામાં બેઠા છીએ। અમે કોઈ એમ નથી કહેતા કે અમે સર્વે સર્વા છે, અમે મુખ્યમંત્રીના દીકરા નથી। કોંગ્રેસમાં બધા બેઠા છે, મુખ્યમંત્રીના દીકરાઓ છે। જે કોંગ્રેસના મુખ્યમંત્રીના એના બાપોએ ખેડૂતો પર અત્યાચાર કરેલા છે। અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે લડીએ છીએ। અમારો ડિમોરલાઇઝ કોઈ ન કરે, ડિમોરલાઇઝ ન કરે અમને। અમે લડીએ છીએ અને મજબૂતાઈથી લડવાના છીએ। ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો માટે અવાજ ઉઠાવવાના છીએ। અને આમ આદમી પાર્ટીમાં જે લોકો છે એ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અમે, સામાન્ય જ્ઞાતિમાંથી આવીએ છીએ અમે, સામાન્ય લોકોમાંથી, ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ। એટલે અમને આ લોકો બદનામ કરવાની કોશિશ કરે છે। રોજ બયાનબાજી કરવાની જેને ટેવ હોય કે બાને ક્યાંક ટીવીમાં, પેપરમાં ચમકીએ, સોશિયલ મીડિયામાં ક્યાંક આવીએ, અને ભૂતકાળનો જે એમનો અનુભવ રહ્યો છે કે રોજ ટીવીમાં આવું, એ માટે કોઈ પણ બયાનબાજી કરે તેનો જવાબ આપવાનું હું માનું છું કે ઉચિત રહેતું નથી। નવસારીના વાંસામાં ભાજપના આદિવાસી સંમેલન પૂર્વે ભવ્ય રેલી યોજાઈ। આદિજાતિ મંત્રી નરેશ પટેલ, વલસાડના સાંસદ ધવલ પટેલે બિરસા મુંડાની પ્રતિમાને વંદન કરી રેલીમાં જોડાયા અને રેલીમાં આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપત વસાવા, ગુજરાત ભાજપ ઉપપ્રમુખ અરવિંદ પટેલ પણ જોડાયા। રેલી બાદ ગાંધી મેદાનમાં આદિવાસી સંમેલન યોજાશે। હિંમતનગરમાં પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા જનજાગૃતિ રેલી યોજવામાં આવી। રેલીમાં સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાંથી આવેલા જવાનોના પરિવારો અને મહિલાઓએ શહીદ જવાનોની તસવીરો હાથમાં રાખી શ્રદ્ધાંજલિ અર્પી, જેમાં પેરામિલિટરી સંગઠનના સભ્યો, નિવૃત્ત આર્મી જવાનો પણ જોડાયા। તેમજ શહીદ જવાનોને યોગ્ય દરજ્જો અને તેમના પરિવારોને પેન્શન, અન્ય સુવિધા આપવામાં આવે તેવી માંગ કરાઈ। કે ઉદ્દેશ માગણી એ છે કે આપણા જવાનોનો શહીદનો દરજ્જો મળવો જોઈએ, પેરામિલિટરીના જવાનનો એમનો પણ એક્સપેનો દરજ્જો હોવો જોઈએ। એમના માટે ખાસ આ જેટલી બી વિધવા બહેનો છે, એમના પેન્શનના સમસ્યા હોય, જવાન તો શહીદ થાય છે, નેતાઓ આવે છે, ભારત માતા કી જય, વીર શહીદ અમર રહો, પણ એમની વાસ્તવિક જે એમનો પ્રોબ્લેમ સમસ્યા દિલ્હી સુધી પેપર વર્ક કરું છું, એના માટે જો 16 કલ્યાણ બોર્ડ આર્મીના જવાનો માટે હોય તો પેરામિલિટરીના જવાનો માટે હોવું જોઈએ। 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડે, જેની ઉજવણી થઈ રહી છે। બીજી તરફ વાપીની જ્ઞાનગંગા શાળામાં વેલેન્ટાઇન્સ ડેની ઉજવણીના બદલે માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે તેને ઉજવવામાં આવ્યો। વેલેન્ટાઇન્સ ડે એટલે પ્રેમીઓનો દિવસ નહીં, પરંતુ માતા પિતાને પૂજવાનો દિવસ। આ રીતે ઉજવણી કરવામાં આવી અને બાળકોને પ્રેરણા અપાઈ। શાળા પરિસરમાં યોજાયેલા માતૃ પિતૃ પૂજન વિધિમાં શાળાના 1000થી વધુ બાળકો, તેમના માતા પિતા આ પૂજામાં જોડાયા, જ્યાં બાળકોએ પોતાના માતા પિતાની પૂજા આરતી કરી અને શાળામાં છેલ્લા 13 વર્ષથી 14મી ફેબ્રુઆરીના દિવસે માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। અમારી શાળામાં માતા પિતાને બોલાવે છે, તેમની પૂજા કરે છે અને માતૃપિતૃ દિવસ દર વર્ષે મનાવે છે, એમના આશીર્વાદ લે છે। આજના બાળકો પાશ્ચાત્ય સંસ્કૃતિને સ્વીકારે છે, પણ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નાના બાળકોને આપણી સંસ્કૃતિ શું છે એ અમારી શાળા શીખવાડે છે। મ્યુનિકમાં યોજાયેલા સિક્યુરિટી કોન્ફરન્સમાં વિશ્વની 15 અગ્રણી ટેકનોલોજી કંપનીઓએ મળીને ટ્રસ્ટેડ ટેક અલાયન્સની સ્થાપના કરી અને આ ગઠબંધનમાં આફ્રિકા, એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા સહિત 10 દેશોની કંપનીઓ સામેલ છે, જે સુરક્ષિત અને વિશ્વસનીય ટેકનોલોજી માટે સંયુક્ત રીતે કામ કરશે। કનેક્ટિવિટીથી લઈને ક્લાઉડ, આ સાથે સોફ્ટવેર, AI સુધી એક સામાન્ય સિદ્ધાંતો હેઠળ પારદર્શિતા, ડેટા સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવશે। તમામ કંપનીઓએ વિશ્વસનીય વૈશ્વિક ટેકનોલોજી પ્રદાતા તરીકે વિકાસ, અમલીકરણ, સંચાલન માટે 5 સ્પષ્ટ સિદ્ધાંતો પર સહમતિ વ્યક્ત કરી। અલાયન્સનો હેતુ ટેકનોલોજી પ્રત્યેનો વિશ્વાસ વધારવાનો, વૈશ્વિક આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનું છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ।
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નવસારી જિલ્લામાં ભાજપમાં ભડકો થયો છે. છેલ્લા 3 દિવસથી રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. જલાલપુરમાં વર્ષોથી અન્યાય થતા હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરી 3 દિવસમાં જિલ્લા અને તાલુકાના 17 પદાધિકારીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપી દેતા ખળભળાટ મચી ગયો છે. જિલ્લા ભાજપનું સંગઠન જાહેર થતા જલાલપુરમાં 10 ફેબ્રુઆરીથી શરૂ થયેલો રાજીનામાનો દોર શુક્રવારે પણ અટક્યો ન હતો. પહેલા 10 ફેબ્રુઆરીએ જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ પામેલા અશોક પટેલ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિજય પટેલ, કિસાન મોરચાના મહામંત્રી પ્રકાશ પટેલ અને જિલ્લા સંગઠનના મંત્રી ચેતના પટેલે પોતાના પદ પરથી રાજીનામા ધર્યા હતા. જલાલપુરને વર્ષોથી અન્યાય થતો હોવાના આક્ષેપો સાથે નવનિયુક્ત હોદ્દેદારોએ રાજીનામા ધર્યા, જે બાદ ગુરુવારે પણ જલાલપુર તાલુકાના 2 મહામંત્રીઓ અને જિલ્લા મહામંત્રીએ રાજીનામું આપ્યું. તાલુકા મહામંત્રી કેતન પટેલ અને ચેતન પટેલે રાજીનામા આપ્યા હતા. બાદમાં હવે જિલ્લા મોરચા મહામંત્રી રોશની પટેલ પણ રાજીનામું આપી ચૂક્યા છે. બીજી તરફ શુક્રવારે નવસારીના જલાલપુર તાલુકાના ભાજપના 12 પદાધિકારીઓએ પોતાના પદ પરથી રાજીનામા ધર્યા. જલાલપુરને વર્ષોથી થતા અન્યાયના વિરોધમાં જલાલપુર તાલુકા સંગઠનના પદાધિકારીઓ સામૂહિક રાજીનામા આપ્યા. જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રીનું પદ નહીં મળતા નારાજ આગેવાનો રાજીનામા આપી ચૂક્યા. અત્યાર સુધીમાં જલાલપુરના જિલ્લા અને તાલુકાના 17 પદાધિકારીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપ્યા. ત્યારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો આંતરિક વિવાદ વધુ સપાટી પર આવી શકે છે. વિવાદોમાં રહેવા ટેવાયેલા આખા બોલા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી એકવાર સ્ફોટક નિવેદન આપ્યું. સાવલી એસટી ડેપો ખાતે આયોજિત જાહેર કાર્યક્રમમાં કેતન ઇનામદારે વિકાસ અને જનહિત અંગે દ્રઢ અને ખુલ્લું નિવેદન આપ્યું. જાહેર મંચ પરથી તેમણે વડોદરા જિલ્લાના સહપ્રભારી મંત્રી કમલેશ પટેલને સંબોધીને જણાવ્યું કે સરકાર પાસેથી પોતાની માંગ રજૂ કરવાની તેમની સ્ટાઇલ અલગ હોઈ શકે છે, પરંતુ તેમનો ઈરાદો ક્યારેય ખોટો રહ્યો નથી. મને વહેલું લઈ લેવું હતું અને તાલુકાની જનતાને વહેલું આપવું હતું. મેં કીધું હમણાં મારા મંત્રી સાહેબ થોડીક માગવાની સ્ટાઇલ અલગ હતી, પણ ઈરાદો ખોટો નતો. મને કદાચ વહેલું લઈ લેવું છે, મને એવું હતું મારા વિસ્તારને વહેલું આપી દઉં અને કોમ્પ્રોમાઇઝ કરવાની કદાચ એવું નથી. સમાધાન હું મારી જાત માટે કરીએ, તું મારી પ્રજા માટે નહીં કરી શકતો. મારો વીક પોઈન્ટ છે. ઠાકોર, ક્ષત્રિય, રાજપૂર, ભીલ સહિતના સમાજની માફક મારવાડી ચૌધરી સમાજે કંઈક આ રીતે બંધારણના શપથ લીધા. સામાજિક એકતા અને સમાજના ઉદ્ધાર માટે મોટાભાગના સમાજો એકરૂપ બની રહ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં વસેલો ચૌધરી સમાજ હવે નવી પહેલ તરફ વળી રહ્યો છે. વાવ થરાદમાં મારવાડી ચૌધરી સમાજ દ્વારા સામાજિક બંધારણને આખરી ઓપ અપાયો. એક સમાજ એક જાજમ એક રિવાજ મુજબ ઘડાયું બંધારણ. લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, જન્મ પ્રસંગ, શ્રીમંત, વ્યસન, ઓઢામણી, સગપણ સાથે અન્ય મુદ્દાઓ બાબતે સુધારણા કરવામાં આવ્યા. રાજેશ્વર ધામ ચાકડા ખાતે મળી મારવાડી ચૌધરી સમાજને મળેલી બેઠકમાં મહંત દયારામજી મહારાજ ગાદીપતિ રાજેશ્વર ધામ શિકારપુરાની હાજરીમાં સમાજના આગેવાનોએ બંધારણના શપથ લીધા. કુરિવાજોને તિલાંજલિ આપી સમાજનું નવું બંધારણ ઘડ્યું. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાશા ગામે કારડિયા રાજપૂત સમાજના એક વેપારી યુવક પર થયેલા ગંભીર હુમલાની ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી છે. ગીર સોમનાથના કોડીનાર ડોળાસાના વેપારી પર હુમલાના વિરોધમાં બજારો બંધ રાખી રેલી યોજી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. પોલીસે પણ આ મામલે એક વ્યક્તિની અટકાયત કરી છે અને આ મામલે વધુ લોકોની અટકાયત થઈ શકે છે. મહત્વનું છે કે કોડીનારના ડોળાસા ગામે હાર્ડવેરની દુકાન ચલાવતા દિલીપભાઈ જેઠાભાઈ મોરી પર મોડી રાતના ઉનાના 4 માથાભારે નિલય રામભાઈ વાળા અને તેના સાગરીતોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેથી વેપારી